ખાધી અને પોલીસ નતો આવ્યો. કોણ નતો આવ્યો? મનીષ ના આવ્યો? અચ્છા, પછી બીજું આવેલો. ઓકે, વેરી ગુડ. પછી બીજું આવેલો. પછી હું ડીજેમાં હતો. અંદર હતો કે નીચે હતો? હા, એટલે જ દેખાતો નતું તું. હા, અંદર. હા હા, બરાબર. પછી કયા કયા ગીત વગાડ્યા તે? મમ્મા કલા પપ્પા પપ્પા કાલી લાયે એવું વાગ્યું? પછી હા, નવું નહીં વગાડતો. પછી બીજું શું કરેલું? યુવરાજ મારી જોરદાર તાળી પાડો. કેટલું સરસ બોલ્યું યુવરાજ. વેરી ગુડ યુવરાજ. નામ ભવ્યા, ધોરણ 6. આ વેકેશનમાં મને બહુ મજા આવી. શેની પણ શેની? હું નડિયાદ ગઈ હતી, ત્યાં મને જોવાની મજા આવી. શું? તું કહી દે ને બેટા કે અમે કઈ કઈ ગયેલા કહી દે, પછી બધું જોડે બોલાવડાવું. તો આવી જા. ગાડી લઈને ગયેલા એ બી કહી દેજે. હા, સેમો ગયેલા અને કેવી રીતે કોણ કોણ ગયેલા કહી દેજે બેટા, બધું પછી બોલાવડાવો એમ ભાઈ. હા, જયવીર અમે ગુજરાત ગયેલા. ત્યાંના સના ભવ્યાઈ સના ભૂખ લાગેલી. ત્યાંના પટેલા ત્યાંના સના આવડું મોટું ખાતીલું વારજીવું. અચ્છા, શું હતું ભવ્યા? કોટન કેન્ડી. કોટન કેન્ડી. હા હા, સરસ સરસ. પછી મેં શું ખાધેલું? ધોની ખાધેલું. બરાબર છે. અમે ભૂમિએ સેના શું ખાતું હતું? તને યાદ નહીં આવતું? ભવ્ય તને યાદ છે ભૂમિએ શું ખાતું હતું? અચ્છા, કોની જોડે ગયેલા? દાદા બા જોડે કે મમ્મી પપ્પા જોડે? બરાબર. બીજું શું શું જોવા ગયા હતા પછી? પછી તને એમાંથી કોનાથી વધારે બીક લાગેલી? ઓ બાપરે મર્યા. અચ્છા, આમ હલો એવું કરેલું વાગે તને? તાર જેવા હતા? જાગતો તો? તો શું કેતો તો? તને કશું કહ્યું નહીં? એવું ના કહ્યું કે ક્યાંથી આયા, આવો બેસો ચા બનાવું? તને જોઈને ગભરાઈ ગયો હશે. તને જોઈને એવું લાગે છે તને? કોણ કોનાથી ગભરાઈ ગયેલું? તું અને ભાગ? અચ્છા, બહુ સરસ. ચલો, વેરી ગુડ ભાઈ. આના માટે તાળી પાડો તો. સરસ બોલ્યું. હા હા, સારું. વેકેશન પડવાનું હતું તે દાડે અમે બદામો પાડીને ખાસી ખાધી હતી. અમે અહીંયાથી અહીંયાથી બદામો પાડી. પછી અઠવાડિયું 2 અઠવાડિયા અમે ઘરે રહ્યા. પછી અઠવાડિયું મામા રહ્યા. ત્યાં ગાડી મારા મામા ફોન જોવાનું મજા આવી. અને મારા મામા છોકરા કટ રમવાની મજા આવી. બરાબર. શું શું રમતા હતા તમે? કશું નહીં. ઓમ એટલે હંતા કુકડી. હંતા કુકડી. બરાબર. તો કુકડી લાયા? કેમ હંતા કુકડીમાં કુકડી ના હોય? ખુશી, તને આવડે છે સંતા કુકડી? હે, તું કે છે તે શું શું રમી રહી વેકેશનમાં? આવી જાજો, આવી જાય ભાઈ. ચિરાગ માટે તાળી પાડ દો, પછી ખુશી માટે. હા ખુશી કે વેકેશન પડતું તારે મારા મામા કે ગયેલી. પછી અમે મારા ગામ ગયેલી. પછી ઘેર આવી ગયેલી. પછી શું રમ્યા એ તો કહ્યું જ ના તમે. તું શું રમેલી? સંતા મગર, સંતા કુકડી, સંતા મગર. હા, આયુષ. નામ આયુષ, ધોરણ 7. અમે પેલા જ્યારે વેકેશન પડ્યું એના ત્રીજા દિવસે હું મારા મામાના ઘરે ગયો હતો. અને રોજ મારા મામા મને છેતરાતા હતા કે હવે કાલે મ્યુઝિયમમાં લઈ જઈએ, કાલે મ્યુઝિયમમાં લઈ જઈએ, પરંતુ મને લઈ નતા ગયા. તો તમે ડાયનાસોર ઘેર ના ખેંચી લાવો એક પૂંછડી પકડીને? હે, જગ્યા હોવી જોઈએ. ના ના, એમાં શું વાંધો છે? ડાયનાસોર ને ઘેર ખેંચી લેવાનું કે આ નહીં મેળ ખાતો તમારો. પછી શું શું રમવાની મજા આવી હતી? ચિરાગે કવિઓ મજા આવી. અને
જ્યારે હું લખો બેસતો હતો ત્યારે મારા મામાનો છોકરો મારા 2 ચોપડા ફાડેલા હતા અને પછી મારે બધા પેપર ફરીથી. એટલે આ ખબર પડી તમને, આઈડિયા હાલ દીધો કે મેં પેપર સોલ્વ નહીં કર્યા. કેમ કાજલ, ખબર પડી? તાર ભાઈ ના કાવા દાવા ખબર પડી ગઈ ને કે પેપર હમણાં સોલ્વ નહીં કર્યા ને? થઈ ગયા. પણ પાના ફાટી ગયા, એનું શું થયું? તો બીજો લાવ્યો. બરાબર. તો તારા પાના ફાટ્યા અને ચિરાગની ચામડી. ગુડ. પછી કઈ નવું ટેકનિક કોઈક શીખ્યો હોય? હું એ શીખ્યો હતો કે મારી પાસે જે રૂબિક્સ ક્યુબ હતું, તે મને એક વખત સોલ્વ કર્યું હતું, પછી બીજી વખત સોલ્વ કરવા ગયો ત્યારે તૂટી ગયું. અચ્છા, કઈ વાંધો નહીં. પ્રિન્સિપ અહીંથી શીખી લેજો. આમ તો બોલ દે. મારું નામ ગામ મોરવા, ધોરણ 6. અમે ફરવા તો ક્યાં નતા ગયા, પણ એક દિવસ અમે એમને બેસી રહ્યા, રાકેશ સાહેબ આવ્યા અને અમને કહ્યું કે સાંજે 5 વાગે અમારા ઘેર આવશે. પછી અમને 5 વાગે એમના ઘેર ગયા અને પછી તેમને અમને છે ને પેપર લાવવાનું કર્યા, તો પેપરનું તે સોલ્યુશન કર્યું. પછી અમારે સોલ્યુશન કરતા કરતા રાત થઈ ગયેલી, પણ પૂરું કરી ગયેલા અમે. બીજું કશું કર્યું નહીં આખા વેકેશનમાં? હું કહી દઉં તે જેટલું કર્યું બધું. હે? ગુડ ક્વેશ્ચન. નો આન્સર. નામ અદિતિ, ધોરણ 8. હું ગઈ હતી ઓડિશા જગન્નાથપુરી. પહેલા તો અમે 3 દિવસ 4 દિવસ ટ્રેનમાં બીતાયા હતા. ટ્રેનમાં કંટાળો આવતો એટલે બધા કઝિન્સ ભેગા થઈને પત્તા અથવા ઉનો રમતા હતા અને પછી મોબાઈલ જ દેખતા હતા. અને પછી અમે ઓડિશામાં એન્ટર થયા અને અમે 5 ફેમિલી ગયા હતા. અમારા કરતા તો અમારા બેગ વધારે હતા એટલે 5 રિક્ષા કરવી પડી હતી. અને અમે હોટલ પર એટલે ધર્મશાળા પર રોક્યા હતા અને પછી સવારે બે વાગે અમે ઉઠી જતા હતા, કેમ કે જગન્નાથપુરીની લાઈન એટલી મોટી હોય છે અને એવું કહેવાય છે કે ત્યાં સાક્ષાત ભગવાનનું દિલ ધડકે છે. અમે ત્યાં જે પેલા 7 માટકા હોય, ત્યાં નીચેનું માટકું જે પહેલું એટલે બફાતું હોય એની જગ્યાએ ઊંધું છે. પહેલું માટકું પહેલા બફાય છે. અમે ત્યાંનો પ્રસાદ પણ ખાધો તો એ મને નતો ભાવતો. કેવી રીતે પ્રસાદ કેવી રીતે હાલે એ બધાને મજા આવશે. કેળાનું પાનનું હતું અને મટકીમાં એટલે આપણે નહીં કે સ્ટીલનો ચમચાથી બધા પ્રસાદ વેચે છે, ત્યાં માટીનું આટલું કશું હોય એનાથી પ્રસાદ વેચે. લેવાનો કેવી રીતે? એટલે તમને કેવી રીતે પ્રસાદ આપ્યો? તો હાથ આમ આપ્યો તો 2 હાથ નીચે પણ કેળાના પત્તા પર. અચ્છા, કેળાના પત્તા પર જ આપ્યો તો. બરાબર. અને ત્યાં મીઠું નહીં વપરાતું, મીઠા વગરનો પ્રસાદ હતું અને તેના ચાવલ બહુ લાંબા હોય. બહુ સરસ. ગુડ. હું મારા મામાના ઘેર ગયેલી, તે મારા બુન મારી જોડે રહેતી નથી ને મને નતું ગમ્યું. નામ જ્વાલાંશી, ધોરણ 4. અમે પહેલા તો 2 પ્રવાસ છે. અમે RSS ના કેમ્પમાં ગયેલા અને અમે 2-3 દિવસ રિસોર્ટમાં ગયેલા. પહેલો પ્રવાસ અમે રિસોર્ટમાં જતા પહેલા અમને ખબર પડી કે રસ્તો કાચો છે, જંગલમાં રિસોર્ટ છે, એટલે અમે જતા હતા એ વખતે રસ્તામાં બહુ ભૂલ પડેલી. અમે ગયા ત્યારે પહેલા મને પડી ગયેલી પપ્પાને. પછી અમે ચા નાસ્તો કર્યો. પછી અમે બહાર રિસોર્ટમાં ફરવા નીકળ્યા. અમે જોયું કે સ્વિમિંગ પુલમાં બધા નાતા હતા, એટલે અમે પપ્પા જોડે જીદ કરી કે પપ્પા અમારે સ્વિમિંગ પુલમાં નાવું છે અત્યારે. એટલે પણ પપ્પાએ ના પાડી. એટલે બીજા દિવસે અમને નાવા કીધું. પહેલા તો પેલા રિસોર્ટ વાળા કાકાએ અમને એવું કીધું કે સાંજે 4 વાગે ખુલશે. પછી અમે એમને ખાલી સ્વિમિંગ પુલ બાજુ ગયા. એ વખતે બધા નાતા હતા. પપ્પાએ કીધું કે હેડો તો જઈએ. અમે ધોધ પર જવાના હતા, પણ પછી રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ચાલુ હતો એટલે અમે ગયા. હવે કેમ્પ અમે પહેલા કેમ્પમાં
પછી અમે ત્યાં યષ્ટિ, નૃત્ય અને દંડ શીખ્યા. પછી ત્યાં ખાવાનું થી લઈ સારું મળી રહેતું હતું. અમે પહેલા તો જીનીને ગયા ત્યારે તાવ હતો એટલે મતલબ નહોતું જવાનું. પછી અમે ત્યાં ગયા તો 3 જણનો સામાન હતો, તો કઈ વિદેશ જવાનો એટલો બધો સામાન હતો એટલે મતલબ તૈયાર ડીશો પોતાના ઘરની અને ગ્લાસથી લઈને બધું પોતાના ઘરનું લેવાનું હતું અને ત્યાં બહુ મજા આવી. વેકેશન પડતા તો પહેલાં હું ઘરે રહ્યો. ઘરે પછી મારા પપ્પા બરોડા જતો, તેમની અંગાત હું બરોડા ગયો હતું. અને પછી જ્યારે કાંતારા મૂવી આવી તે અમે જોવા બેઠેલા. તે કાંતારા મૂવીમાં ભગવાન આવે છે જે ભગવાનને બીકથી પૂજા કરે છે. એમને માનતા નથી પણ એની બીકથી પૂજા કરે છે, જે ખેતીની રક્ષા કરે છે. અને એમની અંગાત એમની સાથે ગુલ્લિકા દેવ આવે છે, જે કાંતારા દેવ જે લોકોને સહાય કરે છે અને ગુલ્લિકા દેવ જે લોકો માનતા નથી એમને મારે છે. એ પિક્ચર જોયા બાદ અમે પછી ગયા હતા ઉજ્જૈન. ત્યાં અમે તો પહેલાં જ્યોતિર્લિંગના દર્શન કર્યા ઉજ્જૈનમાં અને પછી મહાકાલેશ્વર ગયા હતા અને પછી સ્વિમિંગ પુલ, પછી ડાયરેક્ટ ઘરે આવી ગયા. અહીંયાથી ધોરણ 8 પહેલાં તો વેકેશન પડ્યું, સરસ 8માં તો ઘેર જ હતી. પણ પછી વચ્ચે અઠવાડિયા મારી ફોઈન છોકરી જે સાવલી હોસ્ટેલમાં હતી તેને લેવા ગયા હતા. તેને ઘેર આવી હતી તો હું એને અઠવાડિયા ઘેર રહેવા ગઈ હતી. તો અઠવાડિયા તો ખૂબ જ મજા કરી, ટીવી જોઈ, રમ્યા. પછી અમે ઘેર આવ્યા તો છેલ્લા 2-3 દિવસ અમે બાઇક શીખી. તો મને બાઇક તો હજુ થોડી આવડી ગઈ છે પણ ખાલી કંટ્રોલ નથી રહેતો. કઈ જગ્યાએ ફરી આવી? બાઇક લઈને ક્યાં બાઇક લઈ અમે તઈ કેનાલ પર જઈને આવ્યા અને સેવા લઈ જઈને. અને પછી કાગડી મળવાનું હતા? ના, રસ્તા મળી ગયા. હા હા, એમે કાગડી ઉડે જ કરતી હોય એ ગમે તે હતો. ઓ કાગડી પાણી ભરતી હતી. ઓકે, ગુડ ગુડ. ચાલો, મારું નામ હાર્દિક, ધોરણ 7. હું વેકેશનમાં ઘેર જ હતો. ઘેરથી ગોમાં ઘેર. જ્યારે પડતા દાડાના દિવસે રાખી સાહેબ અને એમના ભાઈબંધ આવેલા તો ક્રિકેટ એવા બેટ ને બધું લઈને આવેલા તો ક્રિકેટ રમવાની મજા આવેલી. અને વેકેશનમાં જ્યારે હતા ને ત્યારે કોમ્પિટિશન 2 ડીજે ભેગા થયા ને તો આ ડીજે વાળા પેલા ડીજે વાત કરું, પેલા ડીજે વાળા આ ડીજે વાળા વાત કરું કે કોમ્પિટિશન થાય એમ કરીને રાજન બે પણ પછી એમ કે સાઉન્ડ હતું એ એમના ઘેર ના આવી ગયું. અને પછી છેલ્લે વધે જોનમાં જેલા તો એ ગાડી મજા આવેલી. બરાબર. અચ્છા, શું નવું શીખ્યું? હું પછી શું તોડફોડ કરી ઘેર? બાઇક લઈને પડી. બરાબર. બીજું શું ઘરમાં કશું ખોલી નાખ્યું હોય, તોડી નાખ્યું હોય? પછી આખા સ્ટીકર બીકર કશું હાથમાં નતું આવ્યું? હા તો એ કે ને. મેં ડીજે ની 2 બેઝની પેટી બનાવી અને 2 લાઇનરની પેટી બનાવી. વાગે છે? હવે લેતા આવજે કાલે. ઘેર પડી. બપોરે લેતા આવજે તો ટ્રાયલ મારીએ આપણે, જોઈએ તો ખરા કેવું વાગે છે. ગુડ, ચાલો, સરસ. ઘોડામાં ફર્યા હતા. વાહ. આજે પછી મારે હતો. પછી અમે શેરડી ખાઈને ઘરે ગયા. પછી અરે ટોટા કેટલા પડે છે બેટા વરઘોડામાં? હા. કોથળા ભરીને ટોટા હતા તે જોયા હતા બધાય? વાહ. પછી પછી ઘરે હતા. પછી ચા પીધો. વાહ. વેકેશન પડ્યું ત્યારે હું ઘરે જ હતી પણ અમને સૌથી પહેલાં તો વાટ હતી તુલસી વિવાહની. જ્યારે તુલસી વિવાહનો દિવસ આવ્યો ત્યારે અમે બધા, હું અને મારા ભાઈ, અમે બધા તૈયાર થઈને અહીંયા આવ્યા અને અહીંયા આપણી શાળાના શિક્ષકો અને ગામના લોકો ભેગા થઈને મામેરું લઈને આવ્યા, જેમાં મામેરાને વધાવી અને પછી અમે થોડી વાર રહી અને વરઘોડો કાઢ્યો. આખો વરઘોડા અમે ખૂબ જ મસ્તી કરી અને ખૂબ જ ડાન્સ કર્યો અને સૌથી વધારે તો અમે હુડો રમ્યા, જેમાં અમારે ઝઘડો પણ થઈ ગયો હતો કે જે મારી બેન હતી એ મારી સાથે ન રમતી હતી
અને કૃષ્ણા જોડે રમતી હતી. તો અમારો ઝઘડો થઈ ગયેલો. પછી અમે જ્યારે અહીંયા બધે ફરીને વરઘોડો ફર્યો, પછી અમે જ્યારે અહીંયા રોડે આવ્યા બસ સ્ટેન્ડે, ત્યાંથી અમે જાન લઈને જૂના નદીસર ગયા. જૂના નદીસરથી પછી અમે ત્યાંથી જાન લઈ અને પછી ડાયરેક્ટ રામજીના મંદિરે ગયા. ત્યાં ઠાકર અને તુલસીમાના વિવાહ થયા અને પછી પાછા અમે રમ્યા અને પછી પાછા ઘરે આવ્યા. વેકેશનમાં ઘરે જ હતી. પછી મારા મામાના ઘર ગઈ, ત્યાં અમે પકડદાવ રમ્યો અને પછી એમાં પહેલાં બેસતા વર્ષના દિવસ લગીને ઘરે જ હતી. ત્યાં અમે દિવાળી પર અને બેસતા વર્ષના દિવસે ખૂબ જ ટોટા ફોડ્યા. બેસતા વર્ષના દિવસથી હું મારા મામાના ઘરે ગઈ હતી. ત્યાં અમે બહુ મજા કરી. પછી આંબાના નીચે જે છાંયડો હોય તેમાં રમવાની ખૂબ મજા આવી અને ત્યારથી લઈને આજ સુધી એટલી મજા આવી ને કે ક્યારે વેકેશન પૂરું થઈ ગયું એ પણ ના ખબર પડી. તને દુઃખ થાય છે આજે અહીં ચડાવવા પડ્યું નહીં થતું? વાર્તા ગિરીશને તો રડતો રડતો લઈને આવ્યા સાચું. અને નીલાબેન તો ગોપાલને મારતા મારતા લઈને આવ્યા કે જવું જ પડે ને યાર એમ. ઓકે કાજલ, અમે વેકેશન જ્યારે પડ્યું ત્યારે અમે કશું નહોતું કર્યું. પછી ડોગરની વાઢણી ચાલુ કરેલી. ત્યારે મારા મમ્મીને એવું લાગ્યું કે વરસાદ નહીં પડે એટલે અમે ડોગર વાઢી હતી. પણ પછી બહુ જ વરસાદ પડ્યો એટલે હવે ડોગરનું કામ ચાલુ કર્યું અને એમાં સેન્ટિંગની પ્લેટથી અમે ટીપીએ છીએ અને પાથરા ફેરવીએ છીએ. ના સમજાય ઉભરે ભરે એટલે તો તમને તમારે ડાંગર પછી વરસાદ પડ્યા પછી એટલે પહેલા વાઢી લીધેલી કે પછી વરસાદ પછી વાઢી શું કરી? એક મોટી સાઈડો અને નાની સાઈડ બાકી હતી ને 6 સાઈડ વાઢી કાઢેલા. બરાબર. તો ઘાસ પાછું આવ્યું કે ગયું? ઘાસ તો હવે તાપ પડશે તો હુકાશે. એવું આજે ખેતરમાં જ રાખ્યું છે ઘેર લાયા? ખેતરમાં તો પાછું સરસ ગુડ. અમે વેકેશન પડ્યું ત્યારે પહેલા દિવસે ઝૂંપડીમાં આવીને દવા પર રમ્યા અને જમરા તોડીને ખાઈએ. પછી ડીશન બીશન લઈને બધું ખાઈએ. પછી 2-3 અઠવાડિયા આમ કર્યું અને પછી મારી મમ્મી ઉપર આવી અને બધું ડીશન બીશન ચપ્પુ લઈ ગયેલી. તમારું ઘર ભૂખા કાઢી નાખ્યા. પછી અમે એમ કરીને ઝૂંપડીમાં રમીને અમે થાક્યા. પછી અમે ટ્યુશન રમવાનું ચાલુ કર્યું અને પછી ટ્યુશનમાં ટીચર કોણ બનતું હતું? ગૌતમ ને બધા અમે રમી. શિક્ષક કોણ બને? હું ભણાવું છું. કિંજલ કોણ? કિંજલ બનતી હતી. બરાબર. તો તમે હેરાન કરતા હતા પછી લેસન કરતા હતા? ટ્યુશનમાં લેસન કરતા હતા? સરસ સરસ. એના ઘરે ગયો હતો. ત્યાં આની કોઈ કે કઈ કોઈ? મારી હા, એમાંથી કઈ ફોઈને ઘર ગયેલો? અંગાઈ ફોઈનું નામ? અંતાભાઈ. હા, હની ફોઈ. અંતા. ત્યાં પકડદાવ રમ્યો અને પીપળા બહાર કાઢ્યા હતા વરસાદ ન પડે તેમ, પણ વરસાદ પડ્યો હતો. પછી અંદર અનાજ હતું ખાલી પીપળો હતો? અતાલુગડામાં. અતલપુરામાં. પછી તમે બધા દોડા દોડ કરી મેળેલી પાછું મેળવા? પછી તો શું કર્યું? પલળવા દીધું? કાગળ ઢોપેલું ઉપર પીપળો પર. પછી ઘેર ક્યારે આવ્યો? કાલે કાલે જ ઘેર આવ્યો? ઓ બરાબર. તાર મમ્મી મળી હતી તો ક્યાંથી ખરી? બરાબર. સરસ. અમે હે ને કમાટી બાગ ગયેલા. કમાટી બાગમાં છે ને સિનેમ જોવા ગયેલા તો છે ને અમે સિસ્ટી બીક લાગતેલી કેમ કે ને એને અવાજ કરતેલો ને એટલે. પછી અમે ને ત્યાંથી ઘેર આવ્યા પછી કશું ના. અરે ઉભરે સિંહનો અવાજ કાઢું જો. તું કહેજે હા કે ના. તો તું કાઢ. આ ઓકે છે? નિર્જલા. સોરી, નિર્જલા ના નીકળી જવા દે. અમે થોડાક દિવસ ઘેર રહ્યા. પછી અમે રિઝોર્ટમાં ગયેલા. એમાં ભાઈ બહેન ગયેલા. રિઝોર્ટમાં પહેલા તો અમે ગયા ત્યારે બધા ગરમ દોડ કરી મેળવેલા કે આપણે અહીં જઈએ. તો પછી અમે ખાઈને બધું જોયેલું તો બધા
પેલું તીર હતું તો તીર ટાપોર તે બધા ઝઘડતા હતા કે હું લવ કર્યું. પછી પપ્પા આવીને એમણે કીધું કે વારે કરો તોય ના સમજતા હતા. પછી એક રૂમ હતી એમાં બધા બેડ હતા અને એક જ હોલ હતો. તો રાતે બધા 12 વાગે ઊંઘતા હતા અને બધા બહુ મસ્તી કરેલી. પછી અમે RSSના કેમ્પમાં ગયેલા. એમાં બહુ મજા આવી. એમાં યષ્ટી શીખ્યા, જેમાં આપણે કંઈક જતા હોય તો એવી આપત્તિ આવે તો આપણને ન્યૂઝ ના આવડતું હોય તો યષ્ટીની જેવું જાડું લાકડું બાજુમાં પડ્યું હોય એનાથી કરી શકાય. પછી વેકેશન ઘેર જ હતી. મેં વેકેશન પડ્યું એ જ દિવસથી મારા મમ્મીને કીધેલું કે તું દાદાને લેવા મોકલ એટલે હું દાદાને તઈ જતી રહીશ અને પછી વેકેશન પૂરું થશે એટલે મારે જાતે આવતી રહી. મારા મમ્મીએ આખું વેકેશન પત્યું એટલા દિવસ મને ખાલી વાયદા જ કરે કે કાલે દાદાને લેવા મોકલું, આજે દાદાને લેવા મોકલું. અને એટલામાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે તે વધારે વરસાદ પડેલો હજી તો વરસાદ ચાલુ જ છે એટલે મારા દાદા કે હું પછી આવે એમ. એટલે મારા દાદા આવ્યા અને આખું વેકેશન મારા મમ્મીએ ખાલી મને વાયદા જ કરે છે જ રાઈ. મહારાષ્ટ્ર મને કહી દેવું તો તું 2 દાડા રહેવા આવી જાય. તારા દાદા જો ને મારો જો માથી બી હેડા તો બેઠા તું કશું હતું નહીં. માર પડે એની ગમે તે. અમાર તો તને માર પડે એ વાત જાણવામાં રસ છે. માર નહીં પડે પણ માર પડતા બચી ગઈ. ઓકે. મેં કાંડ એવું કરેલું કે મારા મમ્મી ના મારા પપ્પા ને મારા ભાઈ ઘેર નતા એટલે હું બાઇક લઈને દિશન ઘેર ગયેલી. પછી એ દિવસ તુલસી વિવાહ હતા એટલે પછી મારા મમ્મીએ મારા પપ્પાને કંઈક જવું હતું એટલે પછી ઘેર બાઇક મંગાવી. તે હું બાઇક મૂકવા ઘેર જતેલી એટલામાં દિવ્યા કંઈક મારે આવું છે. તો મેં દિવ્યાને ના પાડી ને તો અહીંયા બાઇક પર કૂદીને બેસી ગઈ એટલે પછી મારાથી બાઇક કંટ્રોલ ના રહી અને નમી ગઈ. એટલે આખા ફર્યા વચ્ચે બાઇક નમી ગઈ ને એટલે હાર્દિકના કોકે કીધું કે હું બાઇક લઈને પડી. એટલે હાર્દિકે મારા પપ્પાને કહી દીધું કે હું બાઇક લઈને પડી. એટલે પછી મારા પપ્પા મને જોડવાના હતા પણ પછી હું બચી ગઈ. પછી બીજા દિવસ એ દિવસ હાર્દિકે મને શીખવાડતેલો કે ઉભા રહે ને તો ગોળી પાડવાની એમ. પણ બાઇક ચાલુ હતી એટલે પછી મેં ગોળી નથી પાડી. અને બીજા દિવસ એવો પડે ને એ બાઇક નીચે દબાઈ ગયો અને પછી મમ્મી આવી ને એટલે મારા મમ્મી બીખા નીકળી નહીં ગયો પછી મેં મમ્મીએ બાઇક ઉછી કરી. હવે માર પડવા આવ્યો હોય તો બચવાનું કેવી રીતે? બચ્યા કેવી રીતે? એમ મમ્મી થી બચી જાય, નીલાથી ના બચાય. 9 ધોરણ 8. મેં આખું વેકેશન હું ઘેર જ હતી. ઘેર અમે હું અને મારા ભાઈ બે મારી મમ્મીને બહુ જ હેરાન કર્યા. ના તાર ભાઈ બહુ જ ડાયો છે. નિશા સાચી વાત છે ને? બસ લે એટલે તું તારા ભાઈનું નામ વચ્ચે નહીં નાખું. બરાબર, બિચારો નાનો છે અહીં છે નહીં એટલે તારે ગપ્પા મારવાનું. તારું કે પછી કઈ રીતે હેરાન કરી મમ્મીએ? કોઈ કામ કરતી હોય તો મારો ભાઈ આવે ને ફટાકડા લઈને જતો રહે. તો મારી મમ્મી એવું કરેલું કે તારા અને એના ફટાકડા જુદા. તો એના ફટાકડા પૂરા થઈ ગયા ને તો મારા લઈને જતો રહે. તો હું એને મારવા જાઉં ને તો મારી મમ્મી પણ કોઈ કામ કરતી હોય ને તો અમે ત્યાં ને અમે બેને મારે. અરે તાર ભાઈને માર ખવડાયો. ભાઈ કોઈ નાનો ભાઈ એવો હોય કે ના હોય? મોટાના ફટાકડા જાય કે ના જાય? જાય જ ને. કોઈ મોટી બેન ના ફટાકડા કોઈ ફોડવા દીધા છે તાર સુધીમાં? કેટલા નાના ભાઈ છે? તમારા ફટાકડા જાય છે ને? તાર પછી જો બધું ફોડ્યા પછી લઈ જાય તો વાંધો નહીં. હું કેવું કાલે હું અને જિગ્નેશ અને પિયુષ 3 ફટાકડા ફોડતા હતા. કપચીનો ઢગલો હતો એની ઉપર ફટાકડા અને મીણબત્તી લઈને બેઠા હતા. જિગ્નેશે આ ફટાકડા ફોડતા આમ નાખતા હાથમાં ફૂટી ગયો ને તો નીચે ડાયરેક્ટ ગબડી ગયો. ગબડ્યું તો એને માડીના પગમાં તો એને માડી એને મારે. અરે તો મારીના પગમાં તો લાગતો નહીં હોય એટલે. મધુર નવા નદીસા વેકેશન પડાવતા એના પહેલાં 2 દિવસ તો મેં રજા જ પાડી હતી. એટલે મારે કામ હતું એટલે મારે 4-5 દિવસ એમાં જતા રહ્યા. તે સૌથી વધારે મહત્ત્વનું કામ એ હતું કે જે પેપર તપાસવાના હતા એ છેલ્લી 28 તારીખ સુધી પેપર તપાસવાનો ચાલ્યા અને ઓનલાઈન માર્કેટિંગનું જે કામ હતું એ 28-29 તારીખ સુધી ચાલ્યું. હવે
ફટાકડા ક્યારે ફોડાતા છેલ્લે એ યાદ નહોતું. નાના હતા ને એટલે બધા તહેવારની મજા લેતા હતા, પણ જેમ જેમ મોટા થયા એટલે તહેવારો કેવું કે જે બધું પપ્પા જોડે માંગણી કરતા હતા, મમ્મી જોડે માંગણી કરતા હતા, એ બધું બંધ થઈ ગયું. એટલે ફટાકડા ક્યારે છેલ્લે ફોડાતા યાદ નહોતું. હવે મારો જો છોકરો છે જયશીલ, એ 4 વર્ષનો થયો, એ ડિમાન્ડ કરતો થઈ ગયો છે. એટલે દિવાળી એટલે બધા આજુબાજુમાં જે ફટાકડા લાવે ને કે પપ્પા પોપઅપ લાવવાના, જે નીચે પડે ને ભોય ભડાકા એમ પોપઅપ લાવવાના. એટલે જે ફટાકડા 1000 રૂપિયાના તો એને પોપઅપ ફોડી નાખ્યા. હવે પહેલાં જે નાનો હતો ને તો પહેલાં પોપઅપ એને શીખવાડે બેટા એક ફોડ્યો ને એટલે એક નાખવાનું. એટલે હવે કેવું શીખ્યો છે, એટલે જેવું એક તોડીને આપે એટલે આખું લે ડાયરેક્ટ સીધું નીચે. એટલે આમ નીચે એને કાઢીને આપ્યું હોય અને બહાર ગયો ને તૈયારી પપ્પા પોપઅપ, એટલે બીજું તૈયારીમાં છે. એટલે હાઈએ જણા ફટાકડા ફોડે એટલે એ સમય થોડું આમ લાગણી વશ બી થઈ જવાતું કે તહેવારની જે મજા હોય ને કે આપણને તહેવાર આપે કે આપણા જીવનમાં ઉત્સાહ ભરે ને એને ઉત્સવ કહેવાય એમ. પણ આપણે આપણી જિંદગીની અંદર દોડધામમાં આ જે ઉત્સવો જે મજા લેવાની હોય, ઉત્સવો જેમાં આપણે જીવનમાં ઉત્સાહ આવવું જોઈએ ને એ ક્યાંક ભૂલી ગયા હતા. પણ નાનું બાળક હોય ઘરમાં તો આપણને યાદ અપાવે કે જે ઉત્સાહ કોના કારણે આવે, તો ઉત્સવ જે આવતા હોય ને તો એ આવે. તો એના કારણે અમે એ ફટાકડા એના માટે લાયા બી ખરા, અને એ ફટાકડા આ સાલ રીતના ખાસા બધા ફટાકડા ફોડ્યા. અને એના પછી પેપર તપાસવાનું કામ ચાલુ. દિવાળી પર બહુ સમય મળતો નથી એટલે ફરવા જતા નથી, પણ આપણે બધાનો એક રિવાજ જ બની ગયો જેવું હોય કે ભાઈ વેકેશન હોય એટલે સાસરીમાં આટો મારવો જ પડે. એટલે આજે બેઠા જ એટલે સાસરીમાં જવાનું હોય એટલે સાસરીમાં જઈએ. એટલે મારી સાસરી છે રેવલી ડાયનાસોર પાર્ક છે, એની સામે દેરોલી ગામ છે. આ બાજુ રેવલી આવે ને એની સામે દેરોલી છે. એટલે 8 વર્ષ લગ્ન થયા પણ અમે હજુ સુધી ત્યાં આગળ ગયા નથી. એટલે ત્યાં આગળ ડાયરેક્ટ બસ જતી નથી. અમારે દેરોલી ગામ જેવું હોય તો બાયડ તાલુકામાં લાગે. એટલે અહીંયાથી બાયડની પહેલાં માધવ કંપા કરીને આવે છે, ત્યાં ઉતરવું પડે, ત્યાંથી રિક્ષા કશું મળે તો પછી દેરોલી ગામ જવાય એમ. એટલે હું બહુ ફરતો નથી, અહીંથી બાલાસનોર જાઉં અને બાલાસનોરથી ડાયરેક્ટ રિક્ષા કરી અને રિક્ષામાંથી ડાયરેક્ટ ત્યાંથી જાઉં એમ. એટલે રિક્ષામાં જે બી કાકા ચલો હોય એટલે મળતા હોય એની સાથે વાતો કરતા જઈએ. એટલે 15-17 કિલોમીટરનો રસ્તો એટલે અડધો કલાક મિનિમમ ત્યાં આગળ જતા થાય એમ. એટલે એમની સાથે બધી વાતો ચાલતી હતી અને બધી વાતોની અંદરથી રિક્ષાની અંદર કે બધી વાત કરતા હતા કે એમના ઘરમાં 10 જણા છે અને એમને ઘરનું જે પાલન પોષણ કરવાનું હોય કેવી તકલીફ પડે. એટલે અમે તહેવાર જોતા નથી, રાત્રે મોડા સુધી બેસે છે, સવારે વહેલા આવી જઈએ છે. એટલે કેટલી બધી કે સાહેબ અમે તકલીફ વેઠીએ છીએ ને તારે જઈને કે અમારા ઘરમાં પૈસા આવે છે ને આવું થાય છે. એટલે ત્યારે એવું અનુભવ થાય કે એવું થાય કે ભગવાન આપણને કેટલી બધી કૃપા કરી છે કે આપણને એવું આપણે એવા નસીબ હશે કે નોકરી મળી કે આપણને એવી તકલીફ પડતી નથી. એટલે એ બિચારા કાકા આખા એમની ઘણી વાત કરતા તારે યાદ આવે કે ભગવાને પણ આપણને સરસ બધી કૃપા આજના કરી છે. એટલે આવું બધા અનુભવ બધા મળીએ છે તો મળતા આજના અનુભવ થાય છે. એટલે આમ કરતાં પછી પાછા આવ્યા અને જે બીજું બધું કામ હતું અને નવું ઘરનું કામ ચાલે છે. એટલે આખું વેકેશન બીજી જેટલો સમય મળ્યો એ નવા ઘરનું કામ થોડું ઘણું પંચોણ બાકી હતું એ કર્યું કાલ સુધી. અને હવે જો બીજું બધું કામ છે, હવે નવું વેકેશન આવશે ત્યારે કરીએ. વેકેશન પડ્યું પછી શુક્રવારે અમે મારા વતનમાં ગયા બાયડ. એક દિવસ તમે ઘેર રહ્યા, બધા ઘેર જો જવાનું હતું તો બજારમાં જઈ આવ્યો. પછી પડતર દિવસે સારંગપુર, ગઢડા, ગણપતપુરા, ઉટ ભવાની એમ 4 સ્થળોએ ફરી આવ્યો. બેસતા વર્ષના દિવસે અમારા આખા કુટુંબનું સ્નેહ મિલન થાય છે. તો એ અગાડી ટૂંકમાં બધા મળે એટલે એમ થાય તો ખાવા બાવા બનાવવાનું હોતું નથી. એટલે વાતો કરવાની બહુ જ મજા આવી ગઈ, કારણ કે બધા બહાર હતો તો એ બધો આવી ગયેલો. પછી બીજા દિવસે હું મારા પપ્પાને ઘેર ગયા તો વળી તો ઓરમાં જ આવી જાય બધો આવેલો હોય એટલે. પછી ત્રીજા દિવસે શામળાજી અને ટોરડા તઈ અગાડી ફરી આવ્યા. પછી એના બીજા દિવસે હું પાછી મારી ઘેર આવી ગઈ સાસરીમાં. અને લાભપાચમના દિવસે 2 પ્રસંગ હતા એ અટેન્ડ કર્યા. પાછા થર્મલ આવી ગયો. થર્મલ આવી અને પછી એક પ્રતાર સ્કૂલનો લેપટોપ હતો એની બેગો ધોવાની મને બહુ મજા આવી ગઈ. એમ બધી બેગો ધોઈ કાઢી. પછી તુલસી વિવાહમાં નવા નદી સર આવે એ દિવસ તો વળી ગ્રામોત્સવમાં જેટલી મજા આવે ને એટલી બધી મજા આવી ગઈ. બહુ જ આનંદ થઈ ગયો. અને કાલે આખો દિવસ અહીંયા ગાડી સ્કૂલની સફાઈ કરવાની મજા આવી ગઈ. અને આખું વેકેશન અમારું આ રીતે પૂરું થઈ ગયું. આખું વેકેશન આરામ જ કર્યો અને હું કામ કરું અને એ માણસ પિક્ચર જોવા અને ફૂલ આરામ કરી લીધો 10 દાડા.
ટૂંકમાં બાયડમાં રહ્યા ને એમાં હું ખબર રડે લે. ના ના, હું તો પોતપોતાનું કહેવાનું કીધેલું ત્યાં તો. બધાને હેપી ન્યુ યર. શાંતિલાલ ધોરણ 3-4 નવા નદી છે. ફાઇનલ કરો, ત્રીજું તો છું. બંને. હા. આ વખતે વેકેશન પડી અને તે જ દિવસે અમે ઘરે પહોંચી ગયા. પહેલા જ દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરી તમે આ પછી. હા, તે જ દિવસે સાંજે ઘરે પહોંચી ગયા અને ધનતેરસ હોય છે. દર વર્ષે અમારે ત્યાં ધનતેરસના દિવસે અમારા ગુરુજી હોય છે તે આવે અને આપણે જે નવા વર્ષની રંગોળી કરીએ છીએ ને એ અમારા ગુરુજી એમના હાથે કરે. તો ધનતેરસના દિવસે 2 ધનતેરસ હતી તો અમને પહેલા દિવસે ચાન્સ મળી ગયો, કેમ કે એમને બુકિંગ હતું બીજી જગ્યા પર, પણ એ લોકોએ ફોન કરી ના પડી કે અમારે ત્યાં આજે નથી અવાયું, એટલે કે તમે આવીને લઈ જાઓ. તો અમે જઈને લઈ આવ્યા ગુરુજીને અને ધનતેરસના દિવસે આપણે રંગોળી બધી ગુરુજીના હાથે કરીને આશીર્વાદ લઈ લીધા અને ઝાપા પૂજન કહેવામાં આવે બધું અમારે તે દિવસે પતી ગયું. પછી આખા વેકેશનમાં અમને મજા એ આવી કે દર વર્ષે અમે વેકેશનમાં જઈએ ત્યારે અમારે ત્યાં આપણા સીતાફળ એ બધા પાકીને પૂરા થઈ ગયા એટલે છેલ્લા હોય ને એ નાના નાના ખાવા મળે, એટલે એમાં કોઈ મજા ના હોય. આ વર્ષે ગયા તો ઘરના આંગણામાં જ સીતાફળી છે એટલે સીધું કેવું સવારે ઉઠીએ એટલે ખાલી જેને પકડીએ ને એ પાકું જ હોય, હાથમાં જ આવીએ. હા, હવે ઓછા થઈ ગયા અને દરરોજ અમે યાદ કરીએ, બધાને યાદ કરીએ કે વેકેશનનો દિવસો વધારે છે અને સીતાફળ પૂરા થઈ જવાના છે. હેતાનસિંહને ખાસ યાદ કરતા અમે અને સીતાફળ ખાવાની બહુ મજા આવી. બીજું કે આ વર્ષે હું ઘરે જાઉં ને એટલે દર વખતે કેવું ડાંગર કાપવાનું આખું 15 દિવસ ચાલતું હોય, પણ આ વખતે વરસાદ પડી ગયો એટલે ડાંગર કાપવાનું હોય, પણ ભજનમાં જવાની મજા આવી. ડોગર ગઈ એટલે ભજનની મજા આવી. જવાનું આખી રાત ભજન કરવાનું, સવારે 4 વાગે 5 વાગ્યામાં ઘણા દિવસ તો આવી સીધું ડાયરેક્ટ નહીં જ લેવાનું હોય, ઊંઘવાનું મળે નહીં. દિવસે પછી આરામ કરીએ અને મારો રૂટિન એવો હતો કે સવારે ઉઠો એટલે સીધું બ્રશ વશ કશું કરવાનું, સીધું ડુંગર ચડી જવાનું અને ડુંગર ઉપર ઉગતો સૂરજ છે એ જોવાનો અને ચાલવાનું. એટલે 5000 પગલાં જેટલું હું સવારે ચાલું. પછી આખો દિવસ બધા મિત્રો જોડે ફરવાનું, કંઈ સગા સંબંધી ત્યાં જવાનું, બધું જઈ આવીએ. ખાસ ગયા નથી આ વખતે, ખાલી સાસરીમાં એક જ દિવસ ગયા હતા, બધી ગયા નથી. પછી સાંજે નાહી ધોઈને મંદિર છે એટલે મંદિરે ફરજિયાત જવાનું. સવારે પણ મંદિરે જાઉં, પણ સાંજની આરતીમાં ફરજિયાત એટેન્ડ કરતો. સાંજની આરતી કરીએ, પ્રસાદ લઈને ઘરમાં બધા માટે બધા રાહ જોઈ રહ્યા કે પપ્પા આવશે, પ્રસાદ આવશે, એટલે બધાને પ્રસાદ આપવા. અને 8 વાગે તો અમે ઊંઘી જતા હતા, કંઈ પરવારી 8 વાગે એટલે તો ઊંઘી ગયા હોઈએ અને સવારે વહેલા ઉઠી અને એટલે કસરત બસરત કરવાની મળી અને પેલો શારીરિક શ્રમ કરીને ડાંગર વાડી પૂળા ઝૂડવાના હોય, ડાંગર ઝૂડવાની હોય એ ના કરવાનું, એટલે જોગિંગ કરી અને આપણે આખું વેકેશન બહુ મજા કરી. એક શબ્દમાં કહેવાય એવું છે, એક વાક્યમાં કહેવાય એવું છે અને 1 કલાકમાં કહેવાય એવું છે. કરો પસંદ હેડો. એક શબ્દમાં કહેવાનું હોય તો એનું નામ છે આરામ. કલાકમાં કહેવાનું હોય તો એવું થયું કે આમ તો છેલ્લા 2 દિવસ પણ સ્કૂલમાં નહોતો, એટલે મુસાફરી વધી કે શું વધી એવી ખબર નહોતી, પણ અહીંથી જે દિવસે ગયા તો એ આખો દિવસ 3 મિટિંગો પૂરી કરી ગાંધીનગરમાં અને રાત્રે જમીન તરત બસમાં બેઠો. આખી રાત મુસાફરી થઈને સવારે વહેલો 5 વાગે નવસારી જ્યાં કાર્યક્રમ હતો ત્યાં પહોંચ્યો. ત્યાં આખો દિવસ આમ ઊભા પગે રહીને કાર્યક્રમ પૂરો કર્યો. ત્યાં એક બહુ સરસ નવા મિત્ર મળ્યા મને, તો એમના ઘરે જમ્યો અને જમીને બસ સ્ટેન્ડ મૂકી ગયા. હું પાછો બસમાં બેસી ગયો. તો આખી રાત ફરી ગોધરા ઉતર્યો. ગોધરા જઈ ઘેર આવ્યો તો એ દિવસ તો મને લાગ્યું કે મુझे कुछ नहीं हुआ है, એકદમ બધું બરાબર છે. પછી ધીમે ધીમે કલર પકડાયો અને બરાબર ધનતેરસ દિવસે મને બધાને ધનનો લાભ થાય, મને આરામનો લાભ થયો. એટલે હું આમ પથારીમાં સૂતો હતો, પછી મને વિચાર આવ્યો કે ઊભા થવું જોઈએ, એટલે હું ઊભો થવા ગયો. પછી મારથી ઊભું થવાયું નહીં, એટલે પછી મેં તાકાત કરી કે મારથી ઊભું કેમ નહીં થવાતું. પણ પછી મને ખબર પડી તાકાત કરવા જવાથી બીજી ઘણી બધી મુશ્કેલીઓ થયેલી, એ પછી આપણે મોટા મોટા છોકરાઓ હશું તારું કહીશ. એટલે પછી આપણને ખબર પડી ગઈ અને ધનતેરસના દિવસે હું આવો પટ્ટો મંગાવ્યો અને પટ્ટો પહેરી દીધો. દાનમાં લીધો, સાસુએ આપ્યો. મારા સાસુ કેટલા સારા કહેવાય. તો ત્યારથી હું સૂઈ રહ્યો અને સૂતા
મેં જે ધાર્યું હતું કે હું આ ચોપડી મારે વાંચવી છે પણ પછી વાંચીશ એવી સળંગ 4-5 ચોપડીઓ વંચાઈ ગઈ સૂતા કિન્ડલમાં છે અને એક હોલ્ડર રાખેલું, એટલે આમ કરી અને આમ જ અદબ પાડીને આમ ચોપડી વાંચવાની, ખાલી પાનું ફેરવવાનું બસ. અને એક જોરદાર બ્લન્ડર કરેલું, એટલે તમારે કોઈકને ના થાય એટલા માટે કહું છું. તમારે તો હમણાં અલબત્ત વાર છે, પણ આ બધાને એક કામ એનસીઆરટીની એક સ્ક્રિપ્ટ લખવાનું કામ બાકી હતું. તો મને એવો વિચાર આવ્યો કે 9 વર્ષ છે આજે, આપણે કંઈક સરસ થોડું શરૂઆત કરીએ. એટલે સવાર તો વાંચતો હતો, પણ પછી ગરમ થેલી આવે ને પેલી શેક કરવાની, તો મેં કીધું એક થેલી ગરમ કરો. પછી હું કમ્પ્યુટર પર બેઠો અને એ થેલી મૂકી પાછળ કે ચલો હું હવે સ્ક્રિપ્ટ. પછી હું તો એ સ્ક્રિપ્ટમાં અંદર મને ટાઈમની ખબર પડી નહીં અને મારું તો એ કામ ચાલુ જ રહ્યું. પછી મને તો કંઈ ખબર નહીં, હું તો સૂઈ ગયો. પછી સવારે જાગ્યો ત્યારે મને એમ થયું કંઈક કેમ ચચર છે. ત્યારે પછી મને ખબર પડી કે એક ગરમ થેલીના કારણે 2 બિલ્લા પડી ગયેલા. એટલે આમાં 2 વાત ખબર પડી કે જ્યારે ગરમ પાણીનો શેક કરતા હોય ત્યારે કામ ન કરવું જોઈએ, કે જેથી આપણને ખ્યાલ જ ના આવે. મને સહેજ જ દજાયું નહોતું. જેની રાહત થતાં બહુ ટાઈમ લાગ્યો. પછી તો ગોપાલના નીલાને બધા લોકો આવી ગયા, એટલે તમને ખબર છે કે પછી મારું વાંચવાનું છે એ બધું બ્રેક પડવા માંડ્યું ધીમે ધીમે. પછી બરોડા ગયા, અમે કાંતારા ચેપ્ટર 1 જોયું. ચેપ્ટર 1 ની પહેલા એક કાંતારા ચેપ્ટર માઇનસ જોયું મેં. અમે નીલા પેલી ડબ્બી લાવી, પોતપોતાનું કહેવાનું છે. ના હું મારું જ કહું છું ભાઈ. હવે એવું હતું કે મારા બધા રિપોર્ટ્સ કરાવવાના હોય આખા બોડીના, એટલે એમને કહ્યું કે આટલું બધું પેઇન છે આ ઉંમરે ના હોવું જોઈએ, તો બધા વિટામિન્સના ને એવા બધા ટેસ્ટ કરાવી દો. એટલે મારો એક મિત્ર છે, તમે કદાચ ઓળખતા હશો, એણે કીધું કે સારું હું પણ ટેસ્ટ કરાવી દઉં, તો હું પણ આવવાનો છું. તો મારે બધું આ વખતે તો બહુ તાવ રહ્યો છે ને વજન 4-5 કિલો ઘટી ગયું ને બધું. નિર્જલા પેલ બચજો શું જોવે, એણે પણ નક્કી કર્યું ટેસ્ટ કરાવી દેવાનું. હવે આ ટેસ્ટની અંદર બધા પેકેજીસ હોય કે ભાઈ તમારે કેટલા ટેસ્ટ કરાવવા છે. એટલે ભાઈ લોહીનો ટેસ્ટ કરાવવાનો છે કે નહીં, આ મારી થાઇરોઇડ ગ્રંથિનો ટેસ્ટ, હાર્ટ કેવું ચાલે છે તમારું, પછી યુરિન ચેક કરે, આપણું જે પાણી જે નિકાલની ક્ષમતા કિડની બરાબર છે કે નહીં, પછી સ્ટૂલ કહેવાય એને. શું કહેવાય એને? સ્ટૂલ. કે ગુજરાતીમાં બોલું, અંગ્રેજીમાં બોલું કે ગુજરાતી બોલી દઉં? ગુજરાતીનો પહેલો અક્ષર જે ખરો ને એનું પણ ચેકિંગ થાય. હા, તો હવે એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટૂલ. એટલે પહેલા અમે ત્યાં ગયા એટલે મને પૂછ્યું કે સર સ્ટૂલ ચેક કરવાનું છે. મેં કીધું અંદર પૈસા એટલા જ ને? કે હા. તો મેં તો કરવાનું જ છે ને. એની ભલે તકલીફ ના હોય, પણ તમે કહો ફ્રીમાં આવતું હોય તો આપણે કઈ વાંધો છે? એટલે કે તો તમારે એક આ ડબ્બી લઈને જવાનું. પછી એ ડબ્બી હતી આમ ખોલવાની, એની અંદર એક નાની ચમચી જેવું હોય. કાલે તમને TLM પણ બતાવવામાં આવશે. પછી તમારે એમાંથી એક ચમચી ભરીને ડબ્બી ફિટ કરી પાછું બનાવવાનું બહાર. અરે યાર ક્યાં કરે સાજનિયા. तो मैं विचार करो कि ऐसे डरने से थोड़ी काम चलेगा. આપણે બીવાનું હોય. ચાલો ભાઈ, આપણે તો પહેલા ડબ્બી લઈને ગયા એટલે આપણું તો મિશન થઈ ગયું સક્સેસફુલ. અને આપણે તો ટેસ્ટિંગ માટેનું મટીરિયલ આપી શક્યા. પછી મારા મિત્રનો વારો આવ્યો. મારો મિત્ર તમે નહીં ઓળખતા હો, પછી ઓળખાણ થઈ જશે. તો એને શું થયું હતું કે દરરોજ મોબાઈલ લઈને જવાની ટેવ છે. એના મોબાઈલ નહોતું. હવે ડબ્બી અને મિત્ર ખાસી બધી વાર થઈ, પણ ડબ્બીના સમાચાર આવ્યા, ના મિત્રના સમાચાર આવ્યા. પછી મિત્ર તો છેક ડબ્બી લઈને અમે બધા બહાર બેઠેલા ત્યાં આવ્યા. મેં ચીચી અહીં નહીં ત્યાં આપ્યા. તો મિત્ર તો ડબ્બી ખોલવા માંડ્યો. અમે તો ગભરાયા કે ક્યાં ડબ્બી ખોલું છું, કારણ કે એ લોકો બહુ સરસ પેકિંગ કરી ઉપર પ્લાસ્ટિકની પેલી ચેપ બધું કરીને આપવાનું હોય. તો આ તો આમ હાથમાં ડબ્બી લેના અને આઈને અરે મેં કીધું તો આ લે, તો આમ ખોલવા મળે. તો અમે તો ગભરાઈ ગયા. અને મિત્રએ તેની પત્ની આગળ એમ કરીને ડબ્બી ઊંધી કરી દીધી.
પછી ખબર પડી કે એટલો બધો કોલ લગાવવાનો એને ટ્રાય કર્યો, પરંતુ એ મિસ કોલ જાહેર થયો અને એનું મિશન અનસક્સેસફુલ થયું. મિત્રની પત્નીને એવો હતો કે ડબ્બી ઊંધી કરી છે, લોકો તો ગન હશે તો ચોટી ગયું હશે. તો એ વાતને અમને એટલી બધી હસવાનું આવ્યું, બહુ હસ્યા તે દાડે તો, અને ડબ્બી લઈ લઈને પણ ફર્યા. પછી કાંતારા મૂવી જોયું અમે, તો મૂવી જોઈને પછી ઘરે, એટલે મૂવીઝનું જે છે આ વખતે મને જે વેકેશનમાં જે 2 ઘટના, એક તો નીલાએ કહ્યું કે જે તુલસી વિવાહ વખતે ગામ તરીકે તમે બધા લોકો પણ અને બધા એ જે રીતે કોઈ પ્રસંગ માટે ગામ એકઠું થાય, એટલે એ તો તમને ખબર જ છે કે મને સૌથી વધારે મજા શું આવે, 2 જ વાતની મજા છે કે હું રાકેશ નવા નદીસર છું એમ કહેવાની અને આખું ગામ કોઈક રીતે ભેગું થયું હોય એ જોવાની. તો એવામાં તો વળી કેટલો લાંબો વરઘોડો થયેલો, તો આ જોવાની મને મજા જ પડી જાય. તો રાજીના રેડ થઈને આમ ચલાતું નહોતું. પહેલા તો તાકાત કરીને પટ્ટો બટ્ટો કાઢી નાખ્યો કે મન તો કશું નહીં થયું. પછી તો અશ્વિનભાઈ હતા ને તો કે લો સાહેબ હવે તમારા શ્રીફળ બીફળ તમારે હાલવાનું છે. હવે અમને ખબર નથી એટલે મેં આમ તાકાત કરીને પેલું બેડું લઈ તો લીધું. ભારતી તું રાજી થઈ ગયું પણ આ બેડું તો લઈ અને પછી ચાલવાનું થયું. તાર ખબર પડી કે આ તો લોચો પડે છે પણ હવે ચાલુ કહેવાનું કોને? હું તો જોઉં કે કોઈક આજુબાજુ માવત આપી દઉં પણ કોઈ આવ્યું નહીં. પછી જેવું મામેરાની વિધિ પતી એટલે તરત જ મારા 2 મિત્રો છે ધનુષ અને રીતેશને દોડાયા કે કારમાં જાઓ પટ્ટો લાવો. એટલે એ વાતનો આનંદ આવ્યો. બીજો આનંદ એવો આવ્યો કે મેં અત્યાર સુધીમાં ના જોયા હોય એવા મૂવીઝ જોયા. એટલે મને બધા પ્રકારના મૂવીઝ જોવાના ગમે પણ અમુક જોનર, અમુક વસ્તુ છે ને એ જોઈ શકતો નહોતો, તો એવા જોયા. ખાસા ઘણા બધા મૂવીઝ જોયા હશે, 15-20 જેટલા. અને એક ચોપડી મને મારા સરે, ચોટેલા સર કેટલાક લોકો તો ઓળખે છે, એમને મને બહુ વખત પહેલાં કહી હતી પણ મને દરેક વખતે થોડુંક વાંચીને એમ થતું હતું કે આ બહુ સરસ છે, પછી વાંચીશ. તમારે એવું થાય ને કે બહુ સરસ ખાવાનું હોય છે એટલે ખાઈશ, આમ અથવા મસ્ત આમ 4 ખાઈશ, તો મને આમ 2 પાના વાંચું ને એમ થતું હતું પછી વાંચે. તો એ ચોપડી વાંચવાની શરૂ કરી અને એ ચોપડી હજુ ચાલુ છે. એટલે એ સરસ ચોપડી છે, એના વિશે હું ફરી કહીશ. પણ વેકેશનમાં મને કોઈક પૂછે કે આ વખતે અચ્છા કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં નથી ગયો, માત્ર ઘરે. એટલે હું નીચે જે પથારી હતી પથારી, ચોપડી અને હું 5-5, 6-6 કલાક કશું કર્યા વગર આમ જાગતો સૂઈ રહ્યો અને ખાલી મને કોઈ જ વિચાર ના આવે એવો વિચાર કર્યો કે મને અત્યારે કોઈ વિચાર નથી આવ્યો એવા બધા ટૂંકમાં મારી જાત સાથેના ખાસા બધા ખેલ કર્યા. તો મને એવું લાગ્યું કે ઘણા વખતે મને ખરેખર વેકેશન જેવું લાગ્યું કે જેમાં મારે જે કરવું હોય એ બધું કરવાનું. તો એવું વેકેશન મારું મજેદાર રહ્યું. પછી વેકેશન પૂરું થયું આજ સવારે અને એક જણનો કોલ આવ્યો, રાકેશ સાહેબ સાલ મુબારક. એટલે મેં પૂછ્યું જાગી ગયા? તો એ જાગી ગયેલા બેન મનીષા બેન, ચલો સાલ મુબારક. વેકેશન પડ્યું એટલે અમારું મિશન એવું હતું કે ભાઈ ડાંગર વાઢી દેવાની, મગફળી કઢાઈ દેવાની. વેકેશન પૂરું થતાં પહેલાં આટલું કામ કરવાનું, પછી ગાય વાવવાની બીમાર. પછી દિવાળી આવી ને વરસાદ પડ્યો એટલે ડાંગર વાઢવાની રહી ગઈ ને મગફળી પલળી ગઈ. એટલે પછી પેપર તપાસવાના હતા. પેપર તો એટલા બધા હતા, હારું રોજ વિચાર કરું ચાણ પૂરા લઈને બેહું એ તપાસ 2-4 પછી જોવું પાછું કેટલો બાકી રહ્યો છે, કેટલો બાકી રહ્યો. 7માનો જલ્દી પૂરો થઈ ગયો પણ 6ઠાનો ને 8માનો પૂરો જ ના થાય પેપર. પછી તો બી તપાસ્યા થોડા કરી. પછી મકાન બનાવવાનું કામ ચાલે છે મારે, તો બધું સાફ સફાઈ કરાવી. પાછું કામ કરતો હોય ને એટલે વચ્ચે કાવ્યા ને કલ્પ આવે, મમ્મી આ ખાવું પેલું ખાવું, ભૂખ લાગી, દાળ ભાત ને રોટલી શાક બનાવી હોય પછી એ બપોરે નહીં ખાવાનું, એટલે પછી બીજું કરી આવે. તો કોઈક દાડો એમ કે ખમણ કરી આવ, તો પછી ખમણ બનાવી આવવાનું બપોરે. તમે એવું કરતા હતા? કહેતા હતા મમ્મીને? પછી હાંડવું બનાવી આવ. એવી બધું કોઈક જુદું માગે. આપણે તો કામ હોય બહુ ટેન્શન તો પેલું પેપરનું કે વેકેશન પૂરું થતા પહેલા પેપર પૂરો કરી દેવાના ને ઓનલાઈન કરી દેવાના માર્ક્સ. પણ થઈ ગયા અને પેપર તપાસ થઈ ગયો. અમને તો મમ્મી ડાઈએ છે ને એટલે આ છોકરો નહીં વિચારતો હોય.
બસ પછી બીજું તો શું કર્યું? હા, પછી મારે ગાય વાઈ. હા, તો મોટો વાસડો આવ્યો. 3 મહિનાની જ વાછડી હોય ને એવડો મોટો વાસડો આવ્યો. પછી ગાયને તો ચક્કર આવી ગયા ને પડી ગયા એવું. પછી આપણે દવા કરાવી, પણ એનું ઉઘાડું એટલું મોટું થઈ ગયું. સારું તો મને દૂધ કાઢવા બહુ જ તકલીફ પડી. વેકેશનમાં પછી હા, અમે બેસતા વર્ષના દિવસે અમારા ગામમાં જમણવાર હતું સાંજે. પછી તો જમ્યા અને બધું મહિલા મંડળ શામળાજી હતું. તો પછી અમે શામળાજી ગયા, ત્યાં ગયા. પછી જતા રહ્યા અને ઉતર્યા અને શાંતાબેનનો ફોન આવ્યો. પછી એમના જોડે વાત કરી અને અમે ગયા મંદિરે, પણ સારા દર્શન ના કરવા મળ્યા. જેમ કે દરવાજા તો બંધ થઈ ગયેલા, 7 વાગી ગયેલા. એટલે ધજાના દર્શન કર્યા, બેઠા થોડી વાર અને પાછા આવ્યા. ભગવાનને ખબર ને આયા નિશાળમાં. ભગવાન જાણે ને કે લોકોને ઘર મલાડી યોગા લેતા છો એટલે પહેલી વાર ફોન નતો ઉપાડે ને મેં નતો ઉપાડે ફોન. મને ખબર પડી જ ગયેલી કે હું આવી બની આ બસ આટલું થયું. બરાબર. વેકેશનમાં પહેલો દિવસ હતો ધનતેરસ. એટલે ધનતેરસના દિવસે તો લગભગ અહીં થર્મલ હતા. પછી કાળી ચૌદસ એટલે ગામમાં જે વતન છે ત્યાં એક મંદિર છે. એ મંદિરને દર કાળી ચૌદસના દિવસે હનુમાન દાદાની મૂર્તિ મારા પપ્પા શણગારતા. એટલે એ વખતે મને સોંપેલું કે તારે આ દર વર્ષે કરવાનું, હું કે ના હોય. એટલે દર વર્ષે મૂર્તિનો મંદિરનો શણગાર કરવાનું કામ હું કરું છું. એટલે શનિવારે મૂર્તિ શણગારી, દિવાળીના દિવસે ફટાકડા ફોડ્યા, પડતર દિવસના દિવસે સાળંગપુર બધા ગયેલા. એટલે ઘરમાં બધા 7 વ્યક્તિ થતા હતા. એટલે ગાડી એકમાં તો બધા આવે એવા નતા. 2 ગાડી લઈને જઈએ તો કિલોમીટરે 10 રૂપિયા થતા હતા. અને બધા અલગ અલગ જવું. એટલે પછી અર્ટિકા કરી અને એનું કિલોમીટરનું ભાડું હતું 12 રૂપિયા. એટલે 2 રૂપિયા વધારે થતા હતા. પણ પછી એવું કે બધા સાથે જવાય એટલે અર્ટિકા ગાડી લઈને સાળંગપુર એટલે પહેલાં ગણપતપુરા ગયા. ત્યાં ગણપતિનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા. ત્યાંથી બગોદરા જોડે અરણેજ ગામ છે, કેટલા જોયેલું છે? અરણેજ ગયેલા છે? બુદ્ધ ભવાની માતાનું મંદિર છે. તો ત્યાં દર્શન કર્યા ને ત્યાંથી પછી ગયા સાળંગપુર. સાળંગપુર દર્શન કરીને ત્યાં જમ્યા. જમીને પછી ગયા ગઢડા. એટલે લગભગ અહીંથી બાયડથી ગણીએ તો 300 કિલોમીટર જેવો પ્રવાસ. 300 જવાનું ને 300 આવવાનું. દર્શન કરીને વળતી વખતે ત્યાંથી 7 વાગે નીકળ્યા તો રાત્રે 12 વાગે પાછા આવ્યા. બેસતા વર્ષના દિવસે જે કુટુંબ હોય ને, ઘરના બધા લોકો, એટલે આખું કુટુંબ કહેવાય. એ કુટુંબનું સ્નેહ મિલન હોય છે અને જમવાનું સવાર સાંજ કોઈ એક વ્યક્તિ તરફથી હોય. પહેલાં એવું હતું કે જેટલા વ્યક્તિ ભેગા થવાના હોય એટલા ઘરના મેમ્બર લખાવાના. એટલે હું લખાવું કે મારા ઘરેથી 7 વ્યક્તિ, એટલે 7 વ્યક્તિના જમવાના પૈસા 300 રૂપિયા ડીશ થતી હોય તો 2100 રૂપિયા એ ઘરવાળા બધા જમા કરી દે અને પછી બધા ભેગા થઈને જમવાનું બનાવવા આવે. પછી ધીમે ધીમે ભેગા અને એનો કાર્યક્રમ એવો હોય કે 9 વાગે બધા આવી જવાનું, ચા પીવાની. બધાએ આખા વર્ષમાં કંઈક નવું ઘટના બની હોય, કોઈક સારા માર્ક્સ લાવ્યું હોય, કોઈકના ઘેર નવું કંઈ વાત બની હોય, તે બધી વાતો કરવાની 2 કલાક અને પછી જમીને પછી છૂટા પડવાનું. સાંજે ફરી બધા ભેગા થઈને જમવા આવે અને વાતો કરે અને પછી મોડે જ જમીન છૂટા પડે. પછી એવું થાય કે દર વર્ષે આવું પૈસા ઉઘરાઈને જમવાનું હતું, એની જગ્યાએ એવું કહ્યું કે જેના ઘેર કંઈક આનંદનો પ્રસંગ થયો હોય એટલે એ વ્યક્તિ જ જાહેર કરી દે કે ભાઈ એક કામ કરો, આવતી વખતે મારા તરફથી જમવાનું. એટલે બધો ખર્ચો એ વ્યક્તિ કાઢે. એટલે દર વર્ષે, એટલે અત્યાર સુધીમાં લગભગ આ 2025 છે, 2026માં પણ, 2027માં પણ ને 2028 સુધીનું બુકિંગ થઈ ગયું છે, 29 સુધીનું, કે ભાઈ આવતા વર્ષે મારા તરફથી જમવાનું. એટલે જેને જેને કંઈક સારા સમાચાર હોય તો જમાડી દે. 2-3 ભેગા થઈને જમાડે. તો આવું જમવાનો કાર્યક્રમ હોય છે. બીજા દિવસે ભાઈબીજ હતી. ભાઈબીજના દિવસે ઘેર ફૂલ્લી આરામ કર્યો. એના પછીના દિવસે ટોરડા, અગાઉનો તમે જોઈ લેજો વિડીયો, તો એમાં પણ છે નિલાય કહ્યું છે પ્રમાણે ટોરડા કહેતા. ટોરડા મંદિર જે ખરું એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિર કરતાં ત્યાં ગોપાળાનંદ સ્વામીનું ઘર છે. અને ગોપાળાનંદ સ્વામી એ તમે સાળંગપુર મંદિરે જાઓ તો સાળંગપુર મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર ગોપાળાનંદ સ્વામી હતા કે જે અહીં ટોરડાના હતા. અને કહેવાય તો એ પણ છે કે સામળિયા ભગવાન એમની જોડે રાસ રમવા આવતા. એટલે ત્યાં એક ગિરીશભાઈ કરીને મિત્ર છે, એમના આમંત્રણથી ત્યાં જમવા માટે ગયેલા. પછી મધુર સાહેબનો અગાઉ વિડીયો જોઈ લેશો એટલે તમને ખબર પડશે કે વેકેશન એટલે સાસરીમાં તો જવું જ પડે. તો એમ સાસરીમાં પણ ગયા અને એક વેકેશન હતો.
હા એ કબ હુઆ? પપ્પાને પણ મળ્યું, મમ્મીને પણ મળ્યું. એમ તો વાત છે તારે. કયા પપ્પાની વાત? હા. ઓકે, તો એક પ્રસંગ એટલે મારે જવાની એટલી બધી ઈચ્છા હતી એટલે મેં એક પ્રસંગનું બહાનું કાઢીને પણ અને પછી તો થર્મલ વેકેશન પડી ગયું. અરે વેકેશન પૂરું થયું, લાભ પાંચમને તનસીના ક્લાસ શરૂ થવાના હતા એટલે પાછા આવી ગયા. એના બીજા ત્રીજા દિવસની અગાઉ રાકેશનો વિડીયો જોજો, તેમાં સ્કૂલ વિશેની વાત છે, એ પ્રવાસની વિગતો તમને ત્યાં જાણવા મળશે. અરે તું ભાઈબંધ હતો અને એ ભાઈબંધ જે બોલે છે નામ એ હું હતો, એમાં પણ મજા આવી ગયેલી. તો આ રીતે વેકેશન પૂરું કર્યું. આપણે વેકેશન પડ્યું, ધનતેરસની પૂજા કરી અમે વતનમાં ઘેર ગયા. ઘેર જઈ અને પછી તો લગભગ બધો પરિવાર, દિયરનો છોકરો, દિયર, દેરાણી, સાસુ સસરા અને અમે 4 એમ બધા ભેગા રહેવાની મજા પ્રસંગો ને ઉત્સવોમાં તો અલગ જ હોય છે. ક્યારેક એમનેમ જઈએ તો કદાચ એવું થાય કે હાડું તેમ એવું થોડું રહે, પણ પ્રસંગો ને ઉત્સવોમાં તો બધા સાથે જ મજા આવે છે એટલે ખરેખર મજા આવી. એમાં સૌથી વધુ મને યાદ રહી ગયું તો આ વખતે છોકરાઓની કોઈ જ કમ્પ્લેન નહીં, મમ્મી આયુ હાલ, મમ્મી આમ, મમ્મી તેમ, એવું કંઈ જ નહીં. 3 એ 3માંથી એક કંઈ નહીં, ખબર નહીં કઈ હોય, શું કરતા હોય એ જ ખબર નહીં. છોકરા બગડી ગયા છે એમ ને? 3 એ 3 ભેગા થઈને એટલું સરસ રમે, ખબર પડે ખરી આપણને કે આ રમે છે, કંઈક રમી રહ્યા છે. એવું પાછું એવું બી નહીં કે ફોન જ લઈ, હા વચ્ચે ક્યાંક એ ચેસ ફોનમાં રહ્યા છે એવી મને થોડી ખબર છે ખરી. બીજું કે જો ક્યાંક એવું કંઈક આવે ને તો એવું રંગોળી માટે 2-3 રંગોળી દોરો સરસ, પાછી એમની જોડે થોડી વાર બેસી જાઉં એટલે એ રંગોળી દોરવા મળે એટલે પાછા એમને કોમે વરગાડી આવીને પાછા આપણે છૂટા. પછી ચિત્ર લઈને કે ભાઈ હવે ચિત્ર દોર્યો, એકાદ ચિત્ર દોરો રોજનું, તો એ પાછા 3 બેસી જાય, એકાદ ચિત્ર દોરે, 2-3 કલાક એમાં નીકળી જાય એટલે પાછા એ કામમાં વ્યસ્ત રહે. આપણે આપણી રીતે આપણી વાતો કરી શકાય, આપણું કામમાં બિઝી રહેવાય. પછી હા બીજું, ધનતેરસના દિવસે સાંજે ફટાકડા ફોડ્યા બધા ભેગા થઈને. મારા દિયરવાળો તેમ મોટી મમ્મી હેડ ને તું હેડ, તું ગયા વખતે અમે નતા તો એ મારા દિયર દેરાણીને લઈને પાછો ગોધરા જતો રહ્યો ફટાકડા ફોડવા, કે ના એ નથી તો મારે નથી ફોડવા. આ વખતે તું છે મોટી મમ્મી હેડ ને ફટાકડા ફોડીએ. એની જોડે ફટાકડા 3 થઈને હું 4, લગભગ મારા દિયર થોડા આવે, બાકી બીજાને ઇન્ટરેસ્ટ ઓછો એટલે અમે 4 થઈને ફટાકડા ફોડ્યા. અને બીજું કે સંતા કુકડી, અમે બધા થઈને 3 અને અમે 4 એમ કરીને 7 જણા રાતે ધનતેરસના દિવસે સંતા કુકડી રમવાની ખરેખર એટલી મજા આવી ને કે એ મારા જીવનમાં હું ક્યારેય નહીં ભૂલી શકું, એટલી મજા આવી, એમ ખૂબ મજા આવી. પછી એ સંતા કુકડી રમ્યા, એવું બીજે દિવસે પણ એમને ડિમાન્ડ હતી કે હેડો બધા આપણે રમીએ. તો ફળિયાવાળા તો આજુબાજુ જોવા હું ભરાઈ ગયા હોય કે હા આ શું છે એમ, તો બધા અમે નમસ્તે ગુરુજી રમ્યા. પછી સંતા કુકડી બીજે દિવસે પણ એમ કરીને બધા સાથે ગોળ ફરીને રમ્યા, એ બી ખૂબ મજા આવી. એ પત્યું બધું 2 દિવસે મંદિરે ગયા, બધા ભેગા જમ્યા, મજા કરી. પછી વાત આવી પિયર જવાની. ભાઈ બીજના દિવસે ભાઈને બોલાવીએ પણ એ દિવસે પ્રસંગ હતો પિયરમાં એટલે કે જવાનું છે, એટલે ભાઈ બીજના દિવસે પિયરમાં ગયા એટલે સવારથી બહેનોનું ગુસ્સુસ ચાલુ થઈ ગયું. આ વખતે આપણે પ્લાન કરીએ 6 બહેનો અમે કાકા દાદાની અને 6 જમાઈ અને એમ કરીને કુલ અમે 20 જણ થઈએ. એટલે પ્લાન સવારથી ગુસ્સુસ ચાલુ થઈ ગયું બહેનોની, આપણે આ વખત ગમે તે રીતે કંઈક જવું છે. એટલે પેલી કે આ તું તાર ઘરવાળાને કે પેલા કહે છે, પેલી કરી તાર ઘરવાળાને કે પેલી કહે છે, એમ કરીને અમે પ્લાન બનાવી દીધો. અને સાંજે છેલ્લા અમે 7 વાગે રિસોર્ટ પર પહોંચ્યા. પાંડરવાળા બાકોરવાળા રોડ ઉપર છે રિસોર્ટ વનવગડો, એમાં હમણાં નવો જ બનેલો છે, બહુ એટલી હજુ સગવડ એટલી બધી નથી પણ ભેગા રહેવાની મજા અલગ હતી. એટલે અમે 20 જણ એ દિવસે રાતે મોડા નીકળ્યા. અડધા તો કપડાય નતા લાયા, એ કપડાં તો બીજા કેમ કે પ્રસંગ હતો ને જતું રહેવાનું હતું એટલે લગભગ 2 બહેનો ને 3 એ લોકો કોઈ કપડાં નતા લાયા. બાલાસિનોર કપડાં લેવા માટે ગયા, કપડાં લઈને આવ્યા અને પછી અમે રિસોર્ટમાં પહોંચ્યા. એટલે લગભગ અમે 7 વાગે રિસોર્ટ પર પહોંચ્યા. ત્યાં જઈ જમ્યા, જોયું અને પછી એ દિવસે જમ્યા પછી પણ ત્યાં પણ અમે 20 જણ બધી રમતો જ રમ્યા. ખોખો રમ્યા અને આપણે અહીંયા રમ્યા છીએ ને ખોખો ને કબડ્ડી ને પકડદાવ ને અંતાક્ષરી ને એ રમવાની એટલી મજા આવી ને. ઘણા બધાને તો હજુ ખોખો પેલા જૂના રમતા હતા ને એ બધું ભૂલી ગયા. ઘણા ખો હાલવાની જગ્યાએ પેલું ઓમ દોડે ને પેલું ઓમ દોડે, પણ એ બધી મજા મોટાને આવવું જોઈએ ને તો ખરેખર આપણને ખૂબ મજા આવી જાય. એની મજા આવી, એ મજા લીધી. પછી એમ કરીને અમે 2 દિવસ ત્યાં રિસોર્ટ પર પસાર કર્યા. અને એ બધું તો ઠીક છે પણ ભેગા રહેવાની એક જ હોલ, પેલા એ કીધું કોઈ રૂમ નથી
તો કે કશો વાંધો નહીં, અમને ભેગા કે એમને ખાલી તમે એક રૂમ આવી દેજો ને અમે ગમે તેમ પડી રહે. તમે આપણે જોઈએ ને આમ રસ્તા પર પડી રહ્યા હોય ને એમ બધા આમ હોલમાં, મોટા હોલમાં એમ પડી રહ્યા, અને એની એક જ બાથરૂમ ને ટોયલેટ, ના આવવાનું એ કશું ના મળે કંઈ નહીં, તોય અમે એ મજા લીધી, ખૂબ મજા આવી. પછી હા, પછી 2 થી 3 દિવસ પિયરમાં રહેવાની વાત હતી. કીધું આવો કતું જેમ કરો એમ થાય, તમારે જેમ કરો એમ કરજો, મારે 2 દાડા રહેવું છે. કશું કીધું જ ના. થેલી તો બે ગાડીની પાછળ ડેકી મેં એમને ખબર નથી તોય મેળ દીધી. મેં આવો કતું મારે રહેવું, તો જઈને કહું મારે પછી તો એમ નહીં મેલેલા, એટલે મેં કીધું તમે રોકાશો તોય વાંધો નહીં. એટલે પછી બેવના કપડાં મૂક્યા હતા, પણ એ રોકાઈ ગયા. તો એ 2 દિવસ રહ્યા. અને પછી વર્ગમાં રાષ્ટ્ર સમિતિ એવું એક વર્ગ 4 થશે બહેનો માટેનો. એમાં કોઈ જવાનું આયોજન તો નહોતું જ, છેક સુધી એમ જ હતું કે નથી જ જવું. છતાં પણ અહીંયા આવ્યા પછી જે બહેનો મારા સંપર્કમાં હતી, જે ત્યાં શિક્ષિકાઓ માટે હતી, એ બધી બહેનોના ફોન આવવા મળ્યા કે બેન ચલો, ખરેખર હું છું, અમે છીએ તો તમારે થઈ જશે, છોકરીઓને મજા આવશે. થોડોક સ્વાર્થ એવો કે છોકરીઓને મજા આવશે એ શબ્દ સાંભળે ખરેખર હું ક્યાંક લઈને તો મને એમ જ થાય કે અહીંયા આપણે જે કરીએ છીએ ને એ જ ત્યાં હોય છે, પણ થોડુંક એક ભાગ ઉમેરાય છે કે જે શીખ. જ્યારે કે આપણે કેવું કે બાળક છે ને તો બાળક જેવા થઈને રહીએ, પણ ત્યાં કેવું બાળકને મોટા બનાવી દેવામાં આવે. આપણે અહીંયા બાળક જેવા અમે મોટા થઈ જઈએ, ત્યારે જ્યારે બાળકને મોટા બનાવી દેવામાં આવે. આ છે તો જ્વાલાંશીબેન, જ્યોતાંશીબેન એમ જ મારે બોલાવવું પડતું. એટલે ત્યાં નાના બધા જ સરખા. એક વસ્તુ એ બેસ્ટ છે ત્યાં કે બધા જ સરખા, કોઈ નાનું મોટું એવું કશું હતું જ નહીં, બધા સરખા. પણ બધાને બેનથી બોલાવવાના, એક શિસ્ત. તેમ આપણે આમ કરીને વાતો કરીએ, ઓમ કરીને કરીએ, ઓમ એવું બધું નહીં. એક બેન ઓમ કરીને કશું પૂછતા હતા ને તો કે નહીં, પહેલાં તમે પાછળ હાથ બાંધો પછી બોલો. એટલે આવું થોડુંક હતું, કંઈ વાંધો નહીં, એ પણ શીખ્યા એમ કે આવું પણ હોય છે એવું. બીજું કે ત્યાં જઈને મને એવું નહોતું ખબર પડી કે આ લોકોને તકલીફ પડશે એમ, પણ એ પહેલા દિવસે આણે થોડુંક એ કરી જોતા છીએ કે મમ્મી ઘેર જવું છે. મને તો એમ વિચારેલું કે આવું હશે તેવું હશે અને ત્યાં તો મજા આવશે, પણ અહીં તો બધું કેવું બધા ભેગા રહેવાનું ને આવી રીતે કોઈ સગવડ મળે નહીં. એટલે બેડ તો હતા જ, ગાદલા હતો, બેડ હતો. પેલા હોસ્ટેલમાં હોય ને, હોસ્ટેલ જ હતી છોકરીઓની, એકલવ્ય સ્કૂલ દાહોદ. તો એમાં પેલા 2 માળના બેડ અને ગાદલા હતા, અને 4-5 બાથરૂમ ને ટોયલેટ બધું ભેગું એમ. એટલે એ બધું આમ વ્યવસ્થામાં થોડુંક એવી બધી તકલીફો તો પડે જ કે ભેગા રહેતા હોય. એટલે લગભગ 117ની સંખ્યા હતી બધી થઈને, પણ ત્યાં પણ ખૂબ મજા આવી. ત્યાં પણ એક અલગ અલગ ગણ હોય, એક 7મા ધોરણથી 9મા ધોરણનો, 9માંથી 11 સુધીનો, 12થી કોલેજ સુધીનો, અને પછી ગૃહિણી વર્ગ. એટલે કે અમારી ઉંમરના જે 3જા વર્ષમાં કોલેજમાં છોકરીઓ હોય એ પછીથી જે 40 વર્ષની ઉંમરની બધી જ બહેનો, એમાં લગભગ અમે ગૃહિણી બહેનોમાં 25 બહેનો હતી. એમાં બધા સાથે રહેવાની, બધાના વિચારો બધા જ પ્રકારના હોય. શિક્ષિકાઓ હતી, જજ હતા, વકીલો હતા, ડૉક્ટરો હતી, એમ અલગ અલગ પ્રકારની હતું. એટલે ટૂંકમાં આપણા કેવી એકબીજા પાસેથી કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું. અને બીજું કે નિયુદ્ધ છે, યષ્ટિ છે, દંડ છે, એ ખરેખર શેના માટે કેવું હોય છે, શું હોય છે, ઘણું બધું નહોતા જાણતા, એવું નવું જાણ્યા. એટલે ત્યાં પણ એ ખૂબ મજા આવી. હા, એક બીજી વાત એ મને હજુ યાદ છે કે પહેલા દિવસ ગયા ને એટલે ફોનનું કોઈ આયોજન નથી એ લોકોને કે ફોન લેવાના. એટલે એમ કે આપણે તો ફોન છે ને એટલે વાંધો નહીં, 2-4 મિનિટ વાત કરી લે ને, જરાક ઘેર બધું વાત કરી લે એટલે સારું લાગશે. પછી મોડું થયું ત્યાં સુધી કોઈ તો હું ફોન કરીને સાહેબને કહું, ચિરાગ સાહેબને, કે ફોનનું તો કંઈ લાગતું નહીં, લગભગ ફોન નહીં લે એવું લાગે છે. એવું પાછા એમ કહું છું કરી, અને કલાકમાં કીધું કે ભાઈ બધાએ ફોન જમા કરાવવાના છેલ્લે. એટલે પછી એ પાછું થોડુંક કંઈ વાંધો નહીં, ફોન કરીને કહી દીધું કે ફોન જમા કરાવવાના છે. એટલે ફોન જમા કરાવી દીધા. એ દિવસે તો ના એવું લાગ્યું કશું, બીજે દિવસે ના લાગ્યું. બીજે દિવસે કારણ કે મેં ફોન કરી લીધો ગેલ પેલી બીજા બેન સાથેથી પાસેથી ફોન લઈને, અને 3જે દિવસે વાત કરવા મળી નહીં. પછી આ લોકોએ શું કર્યું, સ્ટ્રીક કરવા મળી. 2 દિવસ એ લોકોએ આમ થોડીક સ્થિતિ રાખી કે થોડાક બધા સેટ થાય એમ કરીને, પણ પછી ધીમે ધીમે એમના રૂલ્સમાં જે આવતું હોય એ લોકો એમ કરવા મળે. એટલે પછી સ્ટ્રીક લાગવા મળી. પણ પછી સ્ટ્રીક પછી ના લાગ્યું, પણ એ દિવસે મને સારી ઊંઘ ના આવે. 12 વાગ્યા 1 વાગ્યા હું તો આમ ભૂતની જેમ બેહી, લાઇટો મળે નહીં. હા, વરસાદ ચાલુ 2 દિવસ સતત અંધારામાં રહ્યા, બિલકુલ લાઇટ નહીં. પણ હા, સામેની એક મોટો ફોક્સ ચાલુ હતો, એટલે એ લાઇટ થોડું રૂમમાં આવે એટલે થોડું અજવાળું લાગે. તો પેલા મારી જોડે જે શિક્ષિકા બેન આવેલા ને, જે મને કે બેન આવજો,
એ આયા રાતે લગભગ 12:30-1 વાગે. તો ભૂતની જેમ આમ બેહી રહેલી પલંગ ઉપર. તે આયા સીધા મારી જોડે આયા. બેન તમે ઊંઘતા નહીં. મેં જો મને ઊંઘ આવતી નહીં, આજે વાત કરવા મળી નહીં અને ઊંઘ નહીં આવતી પહેલી વાત એ. અને લાઇટો છે નહીં. લગભગ 1 વાગે 2 વાગે એ દિવસ ખરેખર આખી રાત 2 કલાક કદાચ ઊંઘાઈ હશે. સવારે 5 વાગે ઉઠવાનું, પાછા યોગ કરવાના અને પ્રાર્થના, સવારની પ્રાર્થના અને પછી બૌદ્ધિકનો એક પીરિયડ હોય, એવું એક અલગ અલગ. ટૂંકમાં તમે નવરા બિલકુલ ના રહો. એટલે બપોરના 2 કલાક ફ્રી થાવ એટલે તો કોઈની સાથે વાતચીતો કરવાની અને મને મારી ટાઈમ પૂરો થઈ જાય. સીધા તમને 11 વાગે તમે ઊંઘો, 11 થી 5 રેસ્ટ, એમાંય બધા તો. અને છેલ્લે દાડે આખી રાત કોઈ ઊંઘ્યું નહીં. પછી તો ઘેર જવાનું થયું ને ત્યારે બધા રડવા મળ્યા. તો કે અમે નતા રડતા, પણ બીજા ઘણા એવા હતા કે ઘેર જવાનું થયું થાય કાલે ઘેર જવાનું એમ. તો એટલી બધી છોકરીઓ રડે એમ થાય કે જો હવે કેવી સ્થિતિ છે. એટલે બધા એટલા બધા એક સાથે એકબીજામાં જોડે ગયા હતા કે જ્યારે ઘેર જવાનું થયું ને તો પણ એ લોકોને નહોતું ગમતું. વર્ગ પતાવીને ઘેર આવ્યા. ઘરમાં બધું કામ દિવાળીનું બાકી જ હતું, અડધું પડધું થઈ ગયેલું હતું, અડધું પડધું બાકી હતું, બધું કર્યું. પેપર બાકી હતા સંસ્કૃતના 8માના તપાસવાના, થોડા અડધા લગભગ એ તપાસે. એ બધું કરી અને આ રીતે અમારું વેકેશન પેપર તપાસાઈ ગયો ના બધું ઓકે થઈ ગયું. વેકેશન ક્યારે પડશે ને શું કરવાનું છે વિચારી રાખ્યું હતું, પણ વેકેશન પડવાના આગલા દિવસથી જ મૂડ ઓફ થઈ ગયો. કારણ કે ફોન આવી ગયો કે ભાઈ કાકા એક્સપાયર થઈ ગયા. એટલે છેલ્લા દિવસ આપણે સ્કૂલ પર હતા ને રજા મૂકવી પડી. ઘરે ગયા, સાંજે ઘરેથી પાછી અહીંયા આવી, અહીંયાથી બધું પેક કરીને બીજા દિવસે સવારે પાછા ઘેર જતા રહ્યા. કારણ કે દિવાળી આવતી હતી, ઘરે બધી તૈયારી કરવાની હતી. વત્તા મારા કાકા હતા એટલે મારા પિયર પક્ષમાં જવું પડતું હતું ને એવું બધું તરત રાખ્યું હતું. એટલે અમે બીજા દિવસે ગયા. પછી ઘરે જઈ અને ઘરે તો મેં એવું વિચાર્યું હતું કે અહીંથી હું ના જાઉં. મારા સાસુ એમને કહું કે એ આજનું પ્રસંગ સાચવી આવે, પણ પછી મને જ એમ થયું કે ના મારે જ જવું જોઈએ. એટલે મેં એમને ના કહ્યું. ઘરે જઈને જ્યારે સાંજે વાત કરી કે મમ્મી હું કાલે આવી હતી ને આવું થયું એમ, ત્યારે કે તું ગાંડી છું, એમ તમને કેવું હોય તો અમે રસ્તામાં આવીને લઈ જાત. તે દિવસે મને ખરેખર ખૂબ એ થયું કે સ્કૂલમાં આવ્યા વગર ચાલે એમ નહોતું, ઘેર ગયા વગર ચાલે એમ નહોતું. બસમાં હું એકલી ગઈ. સવારે અહીંથી 7 વાગે નીકળી તો 12 વાગે હું ઘરે પહોંચી રહી. ત્યાં બધું પતાવીને મારી જ રાહ છેલ્લે જોઈને બેઠા હતા. બધું પતાવીને અમે પાછા સાંજે હું લગભગ 7:30-8 વાગે હું નદીસર આવી. બધું એ કરીને પછી બીજા દિવસની તૈયારી કરી સવારમાં જવાનું. ઘરે ગયા એટલે મારું વેકેશન આ વખતે લગભગ કંઈક મજા જેવું નહોતું, પણ મજા ખૂબ આવી આમ તો. કારણ કે કોઈના ઘેર કોઈ પ્રસંગ સાચવવા જવાનું નહોતું, કોઈ કશું બનાવવાનું નહોતું, કશું નવું ઘરમાં ટૂંકમાં નવું કામ મારે કંઈ કરવાનું હતું નહીં. અને આગળ તો મેં સાંભળ્યું એમ કે દર વખતે વેકેશનમાં જઈએ ને એટલે અમને સીતાફળ ઓછા ખાવા મળે. કારણ કે અમે જઈએ ત્યારે સીતાફળ પૂરા થઈ ગયા. પણ આ વખતે પપ્પાના ઘરે ગયા તો ત્યાં પણ એટલા બધા સીતાફળ હતા, અમારા ઘરે આવ્યા તો ત્યાં પણ એટલા બધા સીતાફળ હતા. બધા સગામાંથી પણ એમ કે બહુ જ પાકી ગયા છે એમ. એટલે જ્યાં જઈએ ત્યાં સીતાફળ ને સીતાફળ જ ખાતા. બીજા દિવસ બધું પતીને આવ્યા તો મારો ભાઈ અમારા ઘરે આવ્યો એટલે ફોઈના ઘેર જઈને આવ્યો. તો ફોઈને ભાઈને વાત થઈ હશે એટલે કે તું બેનના ઘેર જવાનું તો એક કામ કર, સીતાફળ લઈ જા. તો આવડા મોટા સીતાફળ આવડો મોટો થેલો ભર લઈને આવ્યો. તો એ દિવસે મેં ખરેખર આખા સ્ટાફને બહુ જ યાદ કર્યા હતા. કારણ કે એવા સીતાફળ અમે બધાએ એક બે તો બધાને કદાચ ખવડાયા હશે, પણ આ વખતે જે જોયા હતા ને એ વખતે મને એમ થતું અમારે એકલાને ખાવાના છે, બધા થઈ જશે. અને સ્ટાફ વાળાને હેતાનસિંહ ને નીલાબેન ગોપાલભાઈ એમને બહુ જ યાદ કરેલા એટલે સીતાફળ ખાવા માટે. તો મેં એમને એક દિવસ તો કહ્યું પણ હતું કે આવો તો એ લાડવા બહુ ખાવા મળશે, એમને કે લાડવા પૂરા થઈ જશે એમ. એ બહુ મજા આવી. આખો દિવસ ઘરનું કામ કરવાનું, સાંજે 8 વાગતામાં ઊંઘી જવાનું. મારું એ જ રૂટીન હતું. સહેજ કામ પતી જાય નવરી પડું એટલે ગામની લાઇબ્રેરીમાં છું 3 ચોપડીઓ લઈ ગઈ હતી. એમાંથી એ ચોપડીઓ જાડી હતી. એમાંથી એક ભાગ લગભગ અડધો પૂરો થઈ ગયો, થોડો બાકી હતો એ લઈ ગઈ, એ પૂરો થઈ ગયો. અને એક બીજો ભાગ, એમ કરીને 2 ભાગ મેં પૂરા કર્યા. ચોપડી વાંચવાની પણ મને ખૂબ મજા આવી કારણ કે મારે બીજું કશું કામ હતું નહીં આ વખતે. પછી અમે રવિવારના દિવસે 11ના દિવસે નદીસર આવી ગયા.
નદીસર આવ્યા તારે ત્યાંથી અમે અમારું જે કર્મભૂમિ છે એવું નવા નદીસરમાં અમે આવ્યા, કારણ કે અહીંયા 11 હતી. જો કે દર વખતે હું 11ના દિવસે નદીસરમાં જ હોઉં છું. 11માં તુલસી વિવાહના કાર્યક્રમમાં દર વખતે હાજરી આપીએ છીએ, પણ આ વખતનો જે પ્રસંગ હતો ને એ ખરેખર બહુ જ આનંદદાયક હતો. કેમ? કારણ કે એ ત્યાં જૂના નદીસરમાં ઉજવાતો હતો, એની જગ્યાએ આ વખતે અમારી કર્મભૂમિમાં આવ્યું હતું અને અહીંથી લઈને અમારે ત્યાં જવાનું હતું. તો અમે આયા, ગામમાં ગયા, ગામમાંથી મામેરું લઈને આવ્યા, મામેરું લઈને ક્યાંય કરી અને પછી વરઘોડો કાઢ્યો અને જાન લઈને અમે જૂના નદીસર મુકામે ગયા હતા. તો મેં મારા આટલા વર્ષોના પ્રસંગમાં આ વખતે જોયું કે આ વખતનો જે તુલસી વિવાહનો કાર્યક્રમ હતો એ નવા નદીસરના કારણે જૂના નદીસરમાં પણ એટલો ઉલ્લાસ હતો કે આખું જૂના નદીસર પણ ત્યાં સામેલ હતું એમ. એટલે આટલું પબ્લિક મેં આટલા વર્ષોમાં પહેલી વાર જોયું અને ખરેખર ખૂબ જ આનંદ થયો. 2 દિવસ તુલસી વિવાહ પતાવીને 2 દિવસ ઘરની કામગીરી કરી. ત્રીજા દિવસે એટલે કે કાલે અહીંયા સ્કૂલ પર આવ્યા, સ્કૂલની બધી સાફ સફાઈ કરી અને આજથી આપણો રૂટીન કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં અમારે એવું હતું કે જેમ બને એમ છોકરા વધારે આવી જાય તો અમને ક્લાસમાં બહુ મજા આવે. પણ મને આ જોયા પછી એવું લાગે છે કે અમારો એ કાર્યક્રમ આજે ફ્લોપ ગયો છે. કેટલી તાકાત કરી એટલો ના આયા.